છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કુડીનું સભ્યપદ દૂર કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર ગાર્કી જૈને ખોટા જાતિના દાખલાને કારણે આ કાર્યવાહી કરી। આ નિર્ણયને પગલે નગરપાલિકાના પ્રમુખ પદ અને વોર્ડ નંબર 4ના સભ્યની બેઠક ખાલી પડી છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી। 1.5 વર્ષ અગાઉ મંજુલાબેન કોડી વોર્ડ નંબર 4માંથી અનુસૂચિત આદિજાતિ બેઠક પર મહિલા સભ્ય તરીકે ચૂંટાયા હતા। જોકે તેમના જાતિના દાખલાની સત્યતા સામે અગાઉ પણ પ્રશ્નો ઉઠ્યા હતા। આ મામલે ગામના જ એક અરજદારે વિભાગીય વિશ્લેષણ સમિતિ સમક્ષ અરજી કરી હતી। આ અરજી પર લગભગ 1 વર્ષ સુધી સુનાવણી ચાલી। સુનાવણીના અંતે વિભાગીય વિશ્લેષણ સમિતિએ મંજુલાબેન કોડીનો જાતિનો દાખલો અયોગ્ય હોવાનો હુકમ કર્યો। આ હુકમને આધારે જિલ્લા કલેક્ટર ગાર્કી જૈને વધુ કાર્યવાહી કરી। જિલ્લા કલેક્ટરે સુનાવણીના અંતે સમિતિના હુકમને માન્ય રાખી વોર્ડ નંબર 4નું સભ્યપદ રદ કરવાનો આદેશ કર્યો છે। આ સાથે જ વોર્ડ નંબર 4ની સભ્યની જગ્યા ખાલી જાહેર કરવામાં આવી છે। છોટાઉદેપુરના પ્રમુખ મંજુલાબેન રાઠવા જે રાઠવા નહીં હોય તેનો મને શંકા જતા મેં એને અરજી કરેલી કે મંજુલાબેન ઓરિજિનલ રાઠવા નથી। આજે જે દાખલા હતા ખોટા જાતિના એ ખોટા ઠેરવ્યા। આ ખોટા લોકોને ફોર્મ ભરાવવાનું કામ પણ ભાજપ કરે છે અને પછી અમુક સમય પછી ભાજપના નેતાઓ જે છે એમને લાગે કે હવે હું આના પર આવી જાઉં આના બદલે, એટલે એ જ લોકો રદ પણ કરાવે છે। અને અમારી પાસે એ પણ માહિતી છે કે માત્ર મંજુલાબેન કોલીની જ વાત નથી, બીજા પણ એક સસ્પેન્ડ થયા છે, સાથે બીજા 1, 2, 3 જણને કેટલાક નેતાઓ રાજીનામા અપાવવાના છે, જે સસ્પેન્ડ નથી થયા પણ રાજીનામા અપાવીને જે બાકી રહી ગયા હતા ભાજપના અથવા ભાજપને સપોર્ટ કરનારા, એ ફરી એ ચૂંટણી લડીને પાછા સત્તા ઉપર આવવું છે। કલેક્ટરમાંથી હુકમ થશે અને પ્રમુખ પદ જો ખાલી થાય એ પ્રકારની જ્યારે વાત આવશે તો અમે પાર્ટી તરીકે સાથે બેસીને જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપેલું છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે, એવા જે સભ્યો છે એમાંથી કોઈ એક જે પ્રમુખ પદ છે મહિલા અનામત છે એસટી, તો એમાંથી જે પણ આવતા હશે બેનને બધાની સંમતિથી ચર્ચા વિચારણા કરીને સાથે લઈને બોર્ડ બનાવીશું। મંજુલાબેનનો જાતિનો દાખલા વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવામાં આવ્યો હતો। એના આધાર સ્વરૂપે કલેક્ટરને મળેલી સત્તા અનુસાર એમને સુનાવણીની તક આપવામાં આવી હતી અને એના પછી ડિસિઝન લેવામાં આવ્યું છે કે એમના જે વિશ્લેષણ સમિતિ દ્વારા જાતિનો દાખલા રદ કરવામાં આવ્યો છે એના આધાર રૂપે એમના પદ ગેરલાયક ઠરાવવામાં આવ્યું છે અને વોર્ડ નંબર 4ની જે બેઠક છે ખાલી જાહેર કરવામાં આવી।